એક સુંદર જંગલમાં એક ઝાડની બખોલમાં એક ચકલીબેન તેમના પરિવાર સાથે રહેતા હતા. એક દિવસ ચકલીબેન એમનું પર્સ, સુંદર પર્સ, ભરતકામવાળું પર્સ લઈ અને બજારમાં તેમના પરિવાર માટે કંઈક લેવા માટે જાય છે. જ્યારે તે મોલમાં પહોંચે છે ત્યારે તેમનું પર્સ બદલાઈ જાય છે. તેમનું પર્સ લાલ હતું અને બીજી જે ચકલી હતું તેનું લીલું હતું, પણ દેખાવમાં બંનેનું સરખું હતું. ઓહો! હવે ચકલીબેન જ્યારે સીડી ચડ્યા હતા અને ત્યારે જ ખબર પડી ગઈ હતી. ફરી તે તેમનું પર્સ બદલાવવા માટે જાય છે અને ફરીથી તેમનું પર્સ લઈ અને એ મોલની સીડીઓ ચડે છે ને થોડી વાર થાકી જતા ચડ ઉતર કરવામાં તે આરામ કરે છે. હવે આરામ કર્યા બાદ ફરીથી ઉપર જઈ અને સરસ મજાના તાજા ફ્રૂટ લઈને નીચે ઉતરે છે અને પોતાના ઘર સુધી પહોંચી જાય છે, જ્યાં તેમના બચ્ચા અને તેમનો પરિવાર રાહ જોઈને બેઠો હતો. હવે બધાય આરામથી ખાઈને ફરીથી ઝાડ પર બેસીને સુંદર મજાના ગીત ગાવા લાગ્યા. હવે જે થોડા ફ્રૂટ વધ્યા હતા તે જે ચકલી જોડે પર્સ બદલાઈ ગયું હતું તેમને આપવા માટે જાય છે. તેમના પર્સમાં ઘણા બધા પૈસા હતા, એટલા માટે એમને થયું કે ભલાઈનો બદલો આ રીતે હું ચૂકવી દઉં.